આજે 16મી ડિસેમ્બર 2025 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. જમો થાળ જીવન જાઉં વારી, ધોઉં કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જાઉં વારી, ચડો કરો લાવું હું જળ જારી. એલાયચી લવિંગ સોપારી, પાન બીડી બનાવી સારી. જમો થાળ જીવન જાઉં વારી, મુખવાસ મન ગમતા લઈને, પ્રસાદીનો થાળ મુને દઈને. ભૂમાનંદ કહે રાજી થઈને, જમો થાળ જીવન જાઉં વારી. સદગુરુ ભૂમાનંદ સ્વામીની રચના થાળની આજે આપણે છેલ્લી પંક્તિ ઉપર ચિંતન કરવા જઈ રહ્યા છીએ. માનસીમાં ભૂમાનંદ સ્વામી પોતે મહારાજને જમાડી રહ્યા છે. જમાડીને પછી આકંઠ ભોજન કરાવ્યા પછી આગ્રહ કરીને ભાવથી, પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી મહારાજને જમાડ્યા પછી બે હાથ જોડીને મહારાજને વિનંતી કરે છે, મહારાજ તમારે ચડવું કરવાનું છે તો એના માટે હું જળજારી લઈ આવું છું. ચડવું થયા પછી, મુખ પ્રક્ષાલન થયા પછી એલાયચી, લવિંગ જેમાં નાખેલા છે, સોપારી પણ જેમાં નાખેલી છે, કાથો ચૂનો પણ જેમાં નાખેલા છે, વરિયાળી ને ધાણા દાળ પણ જેમાં નાખેલા છે અને ગુલકંદ પણ નાખ્યું છે, સુગંધીમાન દ્રવ્યો પણ નાખ્યા છે. એવી પાન બીડી આપના માટે મેં બનાવી છે. એ પાન બીડી તમે જમો અને સાથે સાથે આપને જે ગમતા હોય એવા મુખવાસ પણ લો. જમ્યા પછી મહારાજ પોતે પોતાની મૂર્તિનું દિવ્ય દર્શન આપી રહ્યા છે. મહારાજની ભોજન કરતી મૂર્તિના ઘણી જગ્યાએ જૂના મંદિરોમાં આપણે દર્શન કર્યા છે અને એનું વર્ણન પ્રેમાનંદ સ્વામીએ પોતાના ચેષ્ટા પદોની અંદર પણ કર્યું છે કે મહારાજ કઈ રીતે જમવા માટે બિરાજમાન થતા. પાટલા ઉપર બિરાજ્યા હોય, સામે બાજોટ ઢાળ્યો હોય અને એમાં થાળ પીરસાણો હોય, મૂળજી બ્રહ્મચારી હાથમાં પંખો લઈને એ વીંજણો કરતા હોય અને મહારાજ પોતે અંગૂઠો, પેલી અને બીજી આંગળીથી, જેને આપણે શાહી જમણ કહી શકાય, શાહી જમવાની રીત કહી શકાય, રાજાશાહી, એ એક અંગૂઠો અને બે આંગળી સિવાય ભોજનને અડે નહીં એવી રીતે મહારાજ પોતે જમતા અને જમતી વેળાએ સામે બેઠેલા સંતો હરિભક્તોને દિવ્ય દર્શનનું પોતે દાન આપતા. મહારાજ ખૂબ પ્રેમથી જમ્યા છે. મહારાજે રાજીપો પણ બતાવ્યો છે. જેમાં પછી પોતાના ઉદર ઉપર મહારાજ પોતાનો કરકમળ પણ ફેરવી રહ્યા છે. આકંઠ ભોજન થયું છે, તૃપ્ત થયા છે, આનંદ વિભોર થયા છે અને તે વખતે ભૂમાનંદ સ્વામી બે હાથ જોડીને
મહારાજને વિનંતી અને પ્રાર્થના કરે છે, મહારાજ હવે આપનો પ્રસાદીનો થાળ અમને સૌને આપો અને એ પણ રાજી થઈને આપો. સંત કે ગુરુ હરિ કે ભગવાન આપણને પ્રસાદ આપે, આપણને ખોટું ન લાગે એટલા માટે આપે, અથવા તો વિવેક ખાતર આપે, અથવા તો બીજાને આપતા હોય ને ભેગા ભેગા આપણને પણ આપે, એ આપણા મોટા ભાગ્ય કહી શકાય, એની ના નથી. પરંતુ સંત અને ભગવંત રાજી થઈને આપણને પોતાનું પ્રસાદીનો થાળ આપે, રાજીપો બતાવે, એ થાળ અને એ પ્રસાદ કંઈક જુદા છે. ભૂમાનંદ સ્વામીએ 3-3, 4-4 દિવસના ઉપવાસ કર્યા છે. પ્રસાદ તો એને મળે કે જેના જીવનની અંદર તપ હોય, જેના જીવનની અંદર ધીરજ હોય, જેના જીવનની અંદર શ્રદ્ધા અને પ્રેમ હોય, જેના જીવનની અંદર ભાવ અને મહિમા હોય, જેના જીવનની અંદર ભક્તિ સાંગોપાંગ વણાયેલી હોય અને ભગવાનને એક ક્ષણના માટે પણ ભૂખ્યા હોવા છતાં ભૂલતા ન હોય, એવા સંતને, એવા ભક્તને ભગવાન રાજી થઈને પોતાની પ્રસાદીનો થાળ આપતા હોય છે. મુખવાસ મન ગમતા લઈને પ્રસાદીનો થાળ મુને દઈને, ભૂમાનંદ કહે રાજી થઈને, જમો થાળ જીવન જઉં વારી. મહારાજ ખૂબ પ્રસન્ન થયા છે અને સાથે સામે બેઠેલા જમાડવાવાળા સંત ભૂમાનંદ સ્વામી પણ એના નેત્રમાં હર્ષના આંસુ છે, પોતાની ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. મહારાજે કેવી કૃપા કરી. ભલે મારી મુઠ્ઠીની અંદર, ખોબાની અંદર ઘઉંનો શેકેલો પોંક હોય, તેમ છતાં પણ મહારાજ કૃપા કરીને જમવા માટે પધાર્યા અને મેં જે કંઈ થાળમાં વાનગીની ભાવના કરી, એ તમામ વાનગી મહારાજ પોતે પ્રેમી કરીને જમ્યા છે, રાજીપો બતાવ્યો છે. અને મહારાજે મુખવાસ પણ ગ્રહણ કર્યો, પાન બીડા પણ ગ્રહણ કર્યા અને આખો થાળ મહારાજ પોતે ભૂમાનંદ સ્વામીને આપી રહ્યા છે. પ્રસાદી આપણે લેવાની સૌ કોઈની ઈચ્છા થાય, પણ પ્રસાદનો સાચો અર્થ એ થાય છે કે સંતનો અને ભગવંતનો અંતરનો રાજીપો આપણા ઉપર વરસે અને પછી કદાચ એ આપણા માથા ઉપર હાથ મૂકે કે ન મૂકે, આપણને મુખવાસ આપે કે ના આપે, આપણને પ્રસાદમાં સાતા, જલેબી, મોહનથાળ આપે કે ના આપે, તેમ છતાં પણ એમનો પ્રસાદ એમને નેત્ર દ્વારા વરસતો હોય છે, વાણી દ્વારા વરસતો હોય છે, હાવભાવ દ્વારા વરસતો હોય છે. એવો પ્રસાદ લેવાનો આપણે આગ્રહ રાખીએ અને એવો પ્રસાદ આપણને મળે ક્યારે? જ્યારે ભૂમાનંદ સ્વામીની આધ્યાત્મિકતા આપણા જીવનની અંદર વરે, આપણામાં તપ આવે, આપણામાં સમજણ આવે, આપણામાં જ્ઞાન આવે, આપણામાં ભાવ આવે, આપણામાં પ્રેમ આવે, આપણામાં ભક્તિ આવે, આપણને ભગવાન હંમેશના માટે પોતાના મનાય અને ભગવાનના માટે અઢળક પ્રેમની વર્ષા આપણા હૈયામાંથી થાય. ત્યાર પછી ભગવાન જમવા માટે પધારે છે અને ભગવાન પોતાનો જમેલો પ્રસાદીનો થાળ આપણને પ્રસાદીના રૂપમાં આપે છે. ભીમાનંદ સ્વામીને, એમના ભક્તિભાવને, એમની તપશ્ચર્યાને, એમની ધીરજને, એમની શ્રદ્ધાને કોટી કોટી વંદન કરીએ છીએ. આજે આપણે આ થાળની અહીંયા આગળ સમાપ્તિ કરીએ છીએ. મહારાજને, સ્વામીને, ગુરુહરિને, ગુણાતીત ગુરુ પરંપરાને પ્રાર્થના કરીએ કે આવો ભાવ, આવો પ્રેમ, આવી ધીરજ, આવો મહિમા અમારા સૌના જીવનની અંદર સિદ્ધ થાય, આત્મસાત થાય, એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરજો. ફરીથી પણ આ ભૂમાનંદ સ્વામી જે આ થાળના રચયિતા છે, એમને આપણે સૌ કોઈ કોટી કોટી વંદન કરીએ છીએ.
બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.